મિત્રો, ઘણા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન હોય છે એફએમજી અને એનઈએચટી નેક્સ્ટ વચ્ચે. આ બંને શું છે? તો બેઝિકલી એફએમજી એટલે કે ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ એક્ઝામ, કે જે લોકો ઇન્ડિયાની બહારથી એમબીબીએસ કરીને આવે છે, ફોરેન કન્ટ્રીઝ એમબીબીએસ કરીને જ્યારે ઇન્ડિયા આવે છે તો એમને એક લાયસન્સ એક્ઝામ ક્લિયર કરવી પડે, પછી જ તેઓ પ્રેક્ટિસ કરી શકે. અને એ લાયસન્સ એક્ઝામનું નામ છે એફએમજી. હવે નવી ગાઈડલાઇન પ્રમાણે, એનએમસીઆઈની જે નવી ગાઈડલાઇન છે એના પ્રમાણે 2025 પછી એફએમજી રિમૂવ થઈ જશે અને એની જગ્યાએ આવી જશે એનઈએચટી નેક્સ્ટ એક્ઝામ, નેશનલ એક્ઝિટ ટેસ્ટ. આ પણ એક લાયસન્સ એક્ઝામ છે, પણ હવે આ નિયમ પ્રમાણે કે જે એમબીબીએસ સ્ટુડન્ટ ઇન્ડિયામાંથી પણ એમબીબીએસ કરશે એને પણ હવે લાયસન્સ લેવું પડશે. એફએમજીમાં એવું હતું કે જે ફોરેનથી કરીને આવે એમના માટે જ હતું. જ્યારે નેક્સ્ટની અંદર તમે ફોરેનથી કરીને આવશો અથવા તો ઇન્ડિયામાંથી પણ એમબીબીએસ કરશો, તમારે એમબીબીએસ પૂરું થયા પછી એનઈએચટી એક્ઝામ આપવી પડશે અને પછી જ તમે પ્રેક્ટિસ કરી શકશો. તો એફએમજીનું રિપ્લેસમેન્ટ છે એનઈએચટી, જે 2025 પછી ઇન્ડિયન ગવર્મેન્ટ ઇન્ટ્રોડ્યુસ કરશે. થેન્ક યુ.